નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર કોશા વરદ ચિકિત્સા તીર્થમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌંદર્ય ભાગ 2. બાહ્ય સૌંદર્યનું મહત્ત્વ ઓછું આંકી શકાય તેમ નથી, ભલે ગુણોનું મહત્ત્વ વધારે હોય. કારણ કે ગુણોનો પરિચય તો સંપર્કમાં આવ્યા પછી થાય છે. પ્રથમ છાપ તો લોકોના દેખાવથી જ પડતી હોય છે. તો આપણે અહીં રંગ કે આકારની વાત નથી કરવાના, કપડાં કે એસેસરીઝની વાત નથી કરવાના, પણ હા, શરીરનો બાંધો, ત્વચા, વાળ અને આંખોની વાત ચોક્કસ કરીશું. શરીરનો બાંધો વ્યવસ્થિત રાખવા માટે પહેલો મુદ્દો છે રાઈટ પોસ્ચર, જે આપણે બેસતી ઉઠતી વખતે સૂતી વખતે ધ્યાન રાખવાનું છે. કરોડરજ્જુ સીધી રહે એ રીતે ધ્યાન રાખવાનું છે. ચાલવામાં ધ્યાન રાખવાનું છે. એ બધી બાબતો તરફ ધ્યાન આપીએ તો આકારને લગતા નાના મોટા પ્રશ્નો એની મેળે જ સોલ્વ થઈ જતા હોય છે. નંબર 2, સૂર્ય નમસ્કાર ખૂબ સારા પરિણામો આપે છે. જેને શરીરમાં કોઈ તકલીફ નથી, જે ફિટ છે, એને માટે સૂર્ય નમસ્કાર ફિટનેસ જાળવવા માટે શ્રેષ્ઠ સાધન છે. કારણ કે એના 12 પોઝની અંદર ઘણા બધા આસન આવી જાય છે. બીજું, એ માનસિક રીતે આપણને સક્રિય પણ બનાવે છે, બુદ્ધિને સતેજ પણ કરે છે. તો સૂર્ય નમસ્કારના ફાયદા ઘણા બધા છે, પણ સૂર્યની હાજરીમાં કરીએ તો એના લાભ વધુ મળે છે, અને વહેલી સવારે કરીએ તો ઘણા સરસ મળે છે. હા, જેને વજન ઉતારવું હોય એણે સ્પીડમાં અને વધુ સંખ્યામાં કરવા જોઈએ, અને જેણે માત્ર ફિટનેસ માટે કરવા છે એને સ્લો અને થોડા કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર પછી બીજું છે ચંદ્ર નમસ્કાર. ચંદ્ર નમસ્કાર પૂનમ અને એની આસપાસ બને તો ચંદ્રની ચાંદનીમાં કરવા જોઈએ. ચંદ્ર નમસ્કાર આપણને શું આપે છે? શીતળતા, સ્થિરતા, મનની શાંતિ, જે અત્યારના સંજોગોમાં જોવા જઈએ તો સ્ટ્રેસ લગભગ દરેકના મનમાં વધતો ઓછો હોય જ છે. કોઈ પણ વ્યક્તિ એમ નથી કહી શકતો કે એના જીવનમાં કોઈ સ્ટ્રેસ નથી. કેટલાકને ખરેખર સ્ટ્રેસ હોય છે, અને કેટલાકે સ્ટ્રેસ ઊભો કરેલો હોય છે. અને એ સ્ટ્રેસની સીધી અસર આપણા પાચન તંત્ર પર, ત્વચા પર, વાળ પર અને આપણી ઊંઘ પર થતી હોય છે. એ બધું બધા જાણે જ છે. તો સ્ટ્રેસમાંથી દૂર થવા માટે ચંદ્ર નમસ્કાર. આ 2 વસ્તુ કર્યા પછી આગળ વાત આવે છે પ્રાણાયામની. હા, પણ આસન કરતાં પહેલાં સંધિચાલન એટલે કે રોટેશન ઓફ જોઈન્ટ્સ કરવાનું ન ભૂલતા, અને આસન કર્યા પછી શવાસન કરવાનું નહીં ભૂલતા. કારણ કે શવાસનથી તમે આગળ કરેલી કસરતમાંથી શરીરને રિલેક્સેશન મળે છે. સાથે સાથે તમે જે કસરતમાંથી પ્રાણાયામ પર આવો છો એની વચ્ચે નાનકડો બ્રેક સાબિત થઈ જાય છે. તો આગળ આપણે વાળ, ત્વચા અને આંખોના સૌંદર્ય માટે કયા યોગ કરવા એની વાત કરીશું.